ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આપણી સવાર થઈ છે ઉપલેટાથી અને સવારના 8 વાગ્યા છે. ગુડ મોર્નિંગ બચ્ચું, ગુડ મોર્નિંગ. ગાઈઝ અત્યારે થાય છે નાસ્તો. સુબહ સુબહ નાસ્તા હો રહા હૈ. આજે હું છે ને મારા ફ્રન્ટ કેમેરાથી શૂટિંગ કરું છું. પેલા બ્રશ કરવા છે. ડાયરેક્ટ ઉઠી રહી બેસવાનું હોય. કેમેરો નહીં તો ચાલુ રાખીશ નહીં જતો. યાર હજી મને કેટલી ઊંઘ આવે છે. મારે અત્યારમાં ઉઠવું નહોતું પણ હવે અમારે બહાર જવાનું છે અહીંયા માર્કેટમાં ઉપલેટા. એટલે ફાઇનલી બ્રશ કરીને આવી ગયો છે જુવાન. પોણા 11 વાગી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા બહાર. સ્કિનના ડોક્ટર પાસે જવું છે અને પછી અમે ત્યાંથી માર્કેટમાં એક બે જગ્યાએ જઈશું. ચલો હીને તું જાજો શું છે ભાઈ? સોડા. અહીંયા બેઠા છે અમારા વ્યુઅર્સ, અમારા વિડીયોઝ જોવે. તમારી શેરી એકદમ શાંત શાંત છે, ગ્રીન ગ્રીન. ગાઈઝ અમે જો અહીંયા આવ્યા હતા, અમારું કામ થયું નથી. આ ખુશીને સ્કિનનું છે ને અહીંયા ફેસ ઉપર. હવે અહીંયા સાહેબ કે આજે નહીં થાય કે તો હવે અમે ડાયરેક્ટ જઈશું અહીંયાથી ઘરે. બધાને બહુ તડકો લાગે છે, 45 ડિગ્રી ઉપર તાપમાન અહીં છે. ચાલો તો હવે રસ્તામાંથી અમારે છે ને એક શરબતની બોટલ ને એવું બધું લેવાનું છે, તો એક બે વસ્તુ લઈ અને હવે અમે ડાયરેક્ટ જઈશું ઘરે. ગાડી રાખશું શરબત. આમાં નેચરલી નાખો. ગાઈઝ અમે અત્યારે આવી ગયા છીએ વીકે છે શરબતની બહુ મોટી સોડા શોપ છે ત્યાં. તો ગયા છે ક્યારના ઘરે. કિચનમાં રસોઈ બને છે, રોટલી બને છે, બાકી બની ગયું તો બધું. પરમભાઈ ટીવી જોવે છે, નાની અહીં સુવાનું કામ કરે છે. કઈ નથી આવતું ટીવીમાં. મારે ભાઈ નેટનો પ્રોબ્લેમ બહુ થઈ ગયો છે. નેટ ચાલતું નથી સાવ, એટલે સાવ એ બહુ એક પ્રોબ્લેમ છે. મારે બાર ગામ મતલબ ગામડે ક્યાંય બી જાય ને એટલે એ એક બહુ પ્રોબ્લેમ છે. જો મારે નેટ નહીં આવે ને તો હું છે 2 દિવસથી વધારે રોકાઈશ નહીં, કારણ કે મારું કામ બધું અટકી જાય છે. ખાલી 3 GB નો વિડીયો હતો, મેં એના માટે સાવ એટલે સાવ નાનો વિડીયો અપલોડ કર્યો હતો. 7 થી 8 મિનિટનો આઈ થિંક હતો ફર્સ્ટ વિડીયો. અહીંયા આવ્યા એટલો જ વિડીયો 3 GB નો હતો ને મતલબ કાલે સાંજે 5-6 વાગ્યાથી અપલોડમાં મૂક્યો છે. આજે બપોરનો 1 વાગ્યો છે, હજી અપલોડ નથી થયો, એમનેમ છે. તો ભાઈ નેટનો બહુ ઇસ્યુ છે. ખાલી સિમ્પલ રીલ બનાવી હોય, રીલ ખાલી જોવી હોય એના માટે ખુલતું નથી કંઈ. એટલે અહીંયા ઉપલેટામાં નથી તો ઢાકે કાંઈ પછી નેટ ત્યાં તો સાવ આવતું જ નથી. અમારા ગામડે નથી આવતું ભાઈ, નેટનો બહુ ઇસ્યુ છે. તો જોઈએ હવે ત્યાં કાંઈ ટેરેસ ઉપર કેવી રીતે 5G નેટવર્ક આવશે. હવે જોઈએ અમે હવે બીજું કંઈક રિચાર્જ અલગથી કરશું અને 5G નેટવર્ક આવશે ને તો જ હું રોકાઈશ, નહીંતર હું 2 દિવસમાં રાજકોટ વહી જઈશ. આવું બધું છે, કારણ કે બધું ઝાઝા દિવસ માટે કામ અટકે ના ચાલે. 2-3 દિવસ વધીને ચાલે. અહીંયા મારા ભાભીનો ફોન રાખ્યો છે, આમાં 5G નેટવર્ક અહીંયા આ એક જ જગ્યાએ આવે છે, તો અહીંયા રાખી અને અપલોડમાં મૂક્યો છે. જો હવે ફટાફટ થઈ જાય તો અને બસ હવે જમવાનું રેડી થાય છે, તો હમણાં ફટાફટ જમી લેશું. ઓલરેડી 1 વાગી ગયો છે. વિશાબેન તો આવશે 3 વાગે, 3-4 વાગે. તો હવે જોઈએ હવે આજે અમે ઢાંક જાય કે કાલે જાય, હજી કંઈ ડિસાઈડ નથી કર્યું. પર્વ અને પરમ બેયને આજે જ આવું છે અને અમારા માતાશ્રીને ત્યાં થોડુંક છાશ બનાવવાનું ને એવું કામ છે, એટલે એને જવું પડશે. તમારે બેન આજ જવું, તારે ને પરમને. અને અમારે તો હજી આજે કાંઈ જવાનો વિચાર નથી. અમને તો મજા આવે છે ઉપલેટામાં, એટલે અમે કાલે જઈશું. આઈ થિંક કાલ જવું, રોકાઈ જ મજા આવે છે.
आलू के पराठे खाए जा रहे हैं। गवार की सब्जी बनाई है, गवार बटेटा की, सलाद है, संभारा है, पापड़ है, दाल है, भात है, केरी का रस है, पापड़ और श्रीखंड, दो मिठाइयाँ साथ में, केरी नो रस ने श्रीखंड। मैंगो फ्लेवर श्रीखंड। आलू के पराठे कैसे बने हैं पर्वो? अच्छे है, अच्छे है। કેવડું ઢાંકણું છે એવું છે હવે આટલીક વસ્તુ અત્યારે છુપાવે અને ઓલા ત્રણેય પૂરી દીધા પછી આ સંતાડશે અને હવે ગોતશે બહાર ચક્કર મારવા માટે જાય છે અને શોપિંગ કરવા માટે જાય છે બહાર હું ને ભાભી બાળકો બધા રમે છે मेरे पापा इधर बैठे हुए हैं તમે નો ગયા 6 तो वाएगा 6 वागे थे तो आज थोड़ा बहुत घुटने में प्रॉब्लम हो गई है तो वो दिखाने जाने वाले हैं डॉक्टर के पास। पेट्रोल के तो दिक्कत हो जाएगी लाइन पे रहना पड़ेगा। क्या हंताड़ू शॉपिंग करवा निकळा ने सौथी पहेलो पॉइंट अमारो आवी गयो छे कृष्णा लेडीज एंड चिल्ड्रन वेर छे त्यां शॉपिंग करवा आव्या छे। जो आ बा छे ने आपणा विडियो जोवे छे પછી આ બેન જોવે છે આ આમ તો લગભગ બધાય જોવે છે અમારા વિડિયો। તમારું ગામ ઓમ કયું છે વાડીએ મતલબ રિયો એ કયું ગામ? સિદ્ધપુર સિંધપુર ક્યાં આવે? અમરાપર ની બાજુ। વાડીએ ટૂંકમાં આમ બધાયના ઘરે ન્યા જ હોય ને બધું ન્યા હોય મજા આવે એ લાઈફ જોવાની। બાની છે ને ભાષા સાંભળવાની ખરેખર મને બહુ મજા આવી એમના મને એની ભાષા બહુ ગમે રૂપારું ને સરસ સરસ બોલે છે। ચાલો ગાઈસ તમે શોપિંગ કરવા આવ્યા હતા અને અમને અહીંયા ઘણા બધા અમારા વ્યુઅર્સ મળ્યા છે બધાને મને મળીને ખરેખર બહુ મજા આવે। જો અહીંયા કુર્તો પસંદ કર્યો છે એક ફેશનેબલ કીધું ને એટલે હું તને બતાવું। આ હવે ઢાંક માર્ગ ઉપર શ્રી ટાવર 1 ની બાજુમાં શાક માર્કેટ ની બાજુ ક્રિષ્ના લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેર ઢાકની ગાડી। અહીંયાથી આપણે શોપિંગ થઈ ગઈ અને હવે પાછા હવે આગળ જઈશું। ગાઈઝ હવે અમે માર્કેટમાં ઘૂમતા ઘૂમતા બહુ બધી શોપિંગ આજ તો કરી લીધી છે અને હવે આવી ગયા છીએ જો અહીંયા ચાઇનીઝ પંજાબીમાં પાર્સલ લેવા માટે। નાસ્તાના બહુ બધા ઓપ્શન છે જો આખી લાઈન છે ફાસ્ટ ફૂડની બધી વડાપાઉં ને પાણીપુરી બહુ બધી છે દહીંવડા સમોસા પાણીપુરી ફાસ્ટ ફૂડ રઘુવંશી પાઉંભાજી। ગાઈઝ અમે શોપિંગ કરી લીધી પણ બાળકોએ અમારી પાસે ચાઇનીઝ ભેળ ને મંચુરિયન ને એવું મંગાવેલું હતું। નૂડલ્સ લીધા હું લીધા નૂડલ્સ ને મંચુરિયન એ બેનું પાર્સલ કરાવી લીધું છે ને હવે અમે ડાયરેક્ટ અહીંયાથી ઘરે જઈશું। બહુ બધી શોપિંગ કરી લીધી ને અંધારું થઈ ગયું સાવ ફાઇનલી હવે આપણે અહીંયાથી જઈશું। પહોંચી ગયા અમે ઘરે બેસી ગયા છે બધા જમવા। ભાઈ જો વેઇટ કરતા હતા મંચુરિયનનો જમી લેશું। શોપિંગ કરીને આવી ગયા હમણાં પછી હું બતાવું શું શોપિંગ કરી। પંખાનો અવાજ એટલો બધો આવે ને મારો અવાજ એ નહીં સંભળાય। જો મસ્ત મજાનું ટેડી બિયર લીધું છે બાળકો માટે। આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ એમાં એ લાગી જાહે ને અલા લે 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 લે